ખાસ કરીને જે વધારે તીવ્રતા છે એ દક્ષિણ ગુજરાતના વિસ્તારો, એમાં પણ ખાસ કરીને ભરૂચ, અંકલેશ્વર હોય, રાજપીપળા જેવા વિસ્તાર છે, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા, આ તમામ વિસ્તારો છે એની અંદર હજુ 24 થી 36 કલાક સુધી સારી એવી વરસાદની તીવ્રતા રહેશે. 2 ઇંચથી લઈને 4 ઇંચ સુધીના વરસાદો છે એ દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓની અંદર હજુ 24 થી 36 કલાકમાં નોંધાઈ શકે છે. સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે વાતાવરણ છે એ વાદળછાયું રહેશે અને હવે છૂટાછવાયા વરસાદો છે એ સૌરાષ્ટ્રના દરેક જિલ્લાની અંદર 24 થી 36 કલાક દરમિયાન જોવા મળશે. સૌરાષ્ટ્રની અંદર હવે વરસાદની તીવ્રતામાં એકંદરે ઘટાડો નોંધાશે. હવે વધારે તીવ્રતા જોવા નહીં મળે. એ પછી કચ્છના વિસ્તારોમાં પણ મોટાભાગે વરસાદ સારા થઈ ચૂક્યા છે. કચ્છમાં પણ હજી 24 કલાક વરસાદ રહેશે, પણ હળવાથી સામાન્ય અને છૂટાછવાયા હવે જોવા મળશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર વધારે તીવ્રતા રહેવાની છે. એવી જ રીતે જે ઉત્તર પૂર્વના ભાગો છે, એટલે કે જે અરવલ્લી જિલ્લો છે,